આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય શાસન પ્રભાવક પ્રવચન સિદ્ધ મહાપુરુષ એવા પૂજ્ય મોહનલાલજી મહારાજ, એમના ચરિત્રનો સ્વાધ્યાય આપણે લગભગ છેલ્લા એક પખવાડિયાથી 15 દિવસથી આપણે કરી રહ્યા છીએ. ખૂબ આનંદકારી ઘટનાઓ સાહેબના જીવનની સાંભળતા આપણને એવું થાય કે સાહેબે કંઈક એવું પુણ્ય પૂર્વભાવમાં ચોક્કસપણે ઉપાર્જિત કર્યું હશે કે જે પુણ્યના કારણે સમગ્ર જનતા એ સાહેબની પાછળ સાહેબ જે કહે તે કરવા માટે ઘેલી થતી હતી. અને આ પુણ્યનો એક અંશ એટલે સાહેબની પોતાની સૌમ્યતા, એમની વિચારશીલતા. યતિપણાથી લઈને છેક અત્યાર સુધીના જીવનમાં સાહેબ જે વિચારશીલ રહ્યા છે, એ વિચારશીલતાને આપણે નજર સમક્ષ રાખીએ તો એમણે મેળવેલી સિદ્ધિના કેલ્ક્યુલેશન આપણા મગજમાં ફિટ બેસી જાય. દરેક જગ્યાએ સાહેબ વિચારશીલ રહ્યા છે. આ એક ગુણને આપણે બહુ જ અંતરમાં ઉતારવા જેવો છે. આજે આપણે અધર્મમાંથી ધર્મમાં આવ્યા એમ કહીએ તો બરાબર છે, સાચું જ છે. કારણ કે બહુ મોટો વર્ગ આપણામાંનો હવે એવો થયો કે જે બહુ મોટા અધર્મથી દૂર થયો છે, ધર્મ ક્રિયાઓની અંદરમાં રત થયો છે. બહુ જ મોટો વર્ગ ઉપધ્યાન, તપશ્ચર્યા આદિ ધર્મયોગોની અંદર જોડાયો છે. એટલે આપણે અધર્મમાંથી ધર્મમાં આવ્યા, અશુભમાંથી શુભમાં આવ્યા. પણ આ શુભને સ્થિર કરવું એ બહુ જરૂરી છે. અને શુભમાંથી શુદ્ધમાં જવા માટે આ શુભ એ અંતિમ સ્ટેશન નથી, એ ખ્યાલ હોવો પણ બહુ જરૂરી છે. આપણા લગભગ જીવન તપશ્ચર્યા આદિમાં પૂર્ણ થઈ જાય છે. તપશ્ચર્યા આદિ યોગો એ કંઈક સાધવા માટેનું સાધન છે. આવી વિચારશીલતાનો આપણામાં કેટલેક અંશે અભાવ આપણને પણ પોતાને વર્તાય છે. અઠ્ઠાઈ કરી લીધી તો એમ લાગે કે ચલો જીવનમાં એક અઠ્ઠાઈ કરી લીધી, એક માસક્ષમણ કરી લીધું, બહુ સરસ. રોજ નિત્ય પૂજા થાય છે, બહુ સરસ. ચારિત્રના મનોરથો થાય છે, બહુ સરસ. પણ ત્યાં આપણી ગાડી અટકી જાય છે. એટલે આ મોહનલાલજી મહારાજની જે આરાધના આપણે કરી રહ્યા છીએ, એ આરાધના દ્વારા ચોક્કસપણે એમની પાસે આ માંગણી કરવી બહુ ઉચિત છે અને અનિવાર્ય લાગે છે કે અમને વિચારશીલતા આપો. આપ જે દીર્ઘતા સાથે દ્રષ્ટિ રાખીને બેઠા હતા, દીર્ઘદ્રષ્ટિપૂર્વકનું જે પણ કાર્ય આપ કરતા હતા, અમારામાં પણ એવું દીર્ઘદ્રષ્ટાપણું આવે. અને સાહેબની અંદરમાં બીજી જે ક્વોલિટીઝ હતી એમાંની એક બહુ મહત્ત્વની ક્વોલિટી એટલે સાહેબ વચનસિદ્ધ મહાપુરુષ હતા. જ્યોતિષી અને વચનસિદ્ધ મહાપુરુષમાં એ ફરક કે જ્યોતિષી જે થવાનું છે એ બોલે અને વચનસિદ્ધ મહાપુરુષ જે બોલે એ કુદરત કરે. બહુ મહત્ત્વનો ડિફરન્સ. કારણ કે એક પાસે જ્ઞાનાવર્ણીયનો ક્ષયોપશમ છે, જ્યારે બીજા પાસે મોહનીયનો ક્ષયોપશમ છે. પૂર્વજન્મની પવિત્રતા લઈને આવેલા મહાપુરુષો, અનેક આવા મહાપુરુષો પૂર્વમાં પણ થઈ ગયા, આજે પણ વિદ્યમાન છે. પરમાત્માનું શાસન એટલું ઝળહળતું છે, એટલું જાજરમાન છે કે આજે પણ આપણને આવા દિવ્ય મહાપુરુષોનો તાંતો લાગેલો દેખાય. અને એનું ગૌરવ આપણને થાય કે આપણે ત્યાં એક નહીં, અનેક પવિત્ર પુરુષો આપણા ત્યાં બિરાજમાન છે. મોહનલાલજી મહારાજના કેટલાક પ્રસંગો કે જે સાંભળીએ તો સામાન્ય જનને આશ્ચર્ય અને કદાચ ચમત્કાર લાગે, પણ મોહનલાલજી મહારાજનું વ્યક્તિત્વ સમજીએ તો આપણને એવું લાગે કે કદાચ એમની માટે આ બહુ સહજ હતું. સાહેબ એકવાર સુરતમાં બિરાજમાન હતા અને એમની પાસે ગામડાના એક ભાઈ દીક્ષાની ભાવનાથી આવ્યા. દીક્ષાની માટેનું શુભ મુહૂર્ત કાઢી આપવા માટે સાહેબને એમણે વિનંતી કરી. સાહેબે મુહૂર્ત કાઢી આપ્યું. વૈશાખ સુદ છઠના દિવસનું મુહૂર્ત બહુ સરસ છે એમ કહ્યું અને પેલા ભાઈને મુહૂર્ત લખીને આપ્યું અને પછી મૌન રહ્યા. એ ભાઈ તો ત્યાંથી વિદાય પામ્યા, પણ એ પછીથી સાહેબ ત્યાં ને ત્યાં જ વિચારણામાં બેસી રહ્યા. એટલે સાહેબની હારે પદ્મમુનિ મહારાજ સાહેબ જે એમના શિષ્ય હતા એ સાથે જ બેઠા હતા. એમણે તરત પ્રશ્ન કર્યો કે સાહેબ, આજે આપ આપના રંગમાં નથી લાગતા. એક પુણ્યશાળી દીક્ષાનું મુહૂર્ત લેવા આવ્યા હોય
અને આપ ફક્ત મુહૂર્ત આપીને બેસી જાઓ એવા તો આપ નથી. અનેકવિધ બીજી વાતો એ ચોક્કસપણે આપની એમની હારે થઈ હોત, પણ આજે આપ કંઈક વિચારણામાં ગરકાવ થઈ ગયા હોય એવું લાગે છે. કયો ઊંડો વિચાર છે સાહેબ કે જેની અંદર આપ અત્યારે સ્થિર છો? અને સાહેબે એમને કહ્યું કે કર્મની ગતિ કેટલી વિચિત્ર છે, હું એ વિચારું છું. આ દીક્ષાર્થીની ભાવના કેટલી વિશુદ્ધ છે, ચારિત્રના મનોરથો એ કેટલા જબરદસ્ત પાવરફુલ છે, પરંતુ આનું આયુષ્ય અલ્પ છે. અને એટલે હું ઈચ્છું કે એના આયુષ્ય પ્રમાણે એની શુભતાને પામે. બસ એના આ મનોરથો એ છેવટે માનસિક રીતે સફળ થાય, આવી કંઈક શુભ કામના મારી એની માટે છે. અને બાકી હું આ વિચિત્રતાને મારી જાત સાથે સરખાવું છું કે દોસ્ત, આયુષ્યનો કોઈ ભરોસો નથી. પદ્મમુનિ મારા સાહેબ વિચારે છે કે સાહેબ આ કહે છે બરાબર છે, સાહેબ કહે એટલે કંઈક હશે જ, પરંતુ સાવ સામાન્ય લાગતા આ ભાઈ કંઈ કરતાં કંઈ જ અસામાન્ય એનામાં દેખાતું નથી કે એ બીમાર છે, એનામાં કોઈ તકલીફ છે, કોઈ રોગ છે, કંઈ જ નહીં. એબ્સોલ્યુટલી એક સામાન્ય વ્યક્તિ જેવા લાગતા આ વ્યક્તિ એકદમ સ્વસ્થ છે. અને સાહેબ આટલું નજીકનું વૈશાખ સુદ છઠનું તો મુહૂર્ત આપી દીધું છે, તેમ છતાં સાહેબ આવું જણાવે છે તો એ બહુ આશ્ચર્ય છે. અને સાહેબની એક એવી જબરદસ્ત ઉદારતા હશે કે પેલા ભાઈ એક્ઝેક્ટ વૈશાખ સુદ છઠના દિવસે જ કાળધર્મ પામ્યા, મૃત્યુ પામ્યા. દીક્ષા ન થઈ શકી. જે દીક્ષાનો દિવસ હતો એ જ દીક્ષાના દિવસે સવારે એ મૃત્યુને પામ્યા. પણ એટલું સારું થયું કે એ ભાઈને વૈશાખ સુદ છઠનું મુહૂર્ત આપ્યું હતું, તો એ ભાઈ વૈશાખ સુદ છઠે ઉપાશ્રયમાં આવ્યા અને મહાપુરુષો મહાત્માઓની નિશ્રાની અંદરમાં મૃત્યુને પામ્યા. ત્યારે પદ્મવિજયજી મહારાજ સાહેબને સમજાયું કે મોહનલાલજી મહારાજની વિશેષતા શું છે. એ બીજે ક્યાંય પણ ગયા હોત તો એમણે ચોક્કસપણે આ ભાઈને કહી દીધું હોત, જ્યોતિષજ્ઞ અથવા નિમિત્તજ્ઞ પાસે ગયા હોત તો, કે ભાઈ તું દીક્ષાનું મુહૂર્ત માંગે છે, પણ તારું તો મરણનું મુહૂર્ત છે અને એ પણ વૈશાખ સુદ છઠનું છે. પણ સાહેબે અનંત કરુણા રાખી એનું મૃત્યુ સુધરે એ માટે એને દીક્ષાનું મુહૂર્ત પણ એ જ આપ્યું કે જે મુહૂર્તે એનો જીવનનો દોર સંકેલાવાનો હતો. અને પેલા ભાઈની અંદરમાં એટલો બધો સદભાવ, સમતાભાવ અને ચારિત્ર પ્રત્યેનો બહુમાન ભાવ પ્રગટ્યો કે એ છઠના દિવસે એમની તબિયત બગડતા, આગલા 2-4 દિવસથી તબિયત બગડી હતી, પણ છઠનો દિવસ આવ્યો એટલે એમને પોતાને લાગ્યું કે મને મુહૂર્ત આપ્યું છે, મારે ઉપાશ્રય જવું જોઈએ. અને એ ઉપાશ્રય ગયા અને મહાપુરુષોની નિશાની અંદરમાં અંતિમ નિર્યામણા કરતાં કરતાં એ ભાઈ મૃત્યુને પામ્યા. સાહેબની વચન સિદ્ધિ અને સાથે સાથે સાહેબની દીર્ઘદ્રષ્ટિ સાથેની પેલા જીવ પ્રત્યેની અપરંપાર કરુણા. બીજો એક પ્રસંગ જેમાં સુરતની અંદરમાં સાહેબ બિરાજમાન હતા અને શેઠ નગીનચંદ કપૂરચંદ પૂજા કરી અને પૂજાના જ કપડામાં સાહેબને વંદન કરવા ગયા. અને સાહેબને એમ કહ્યું કે સાહેબ હું આજે મુંબઈ જવાનો છું, ત્યાંનું કંઈ કામકાજ હોય તો મને ફરમાવજો. સાહેબે અનિમેષ દ્રષ્ટિએ નગીનચંદભાઈને થોડીક ક્ષણો માટે જોયા અને એમણે એમ કહ્યું કે નગીનચંદભાઈ, મુંબઈ જવું હોય તમારે તો એ તમે તમારી ખુશીથી જાઓ, પણ એક કામ કરજો, અહીંયાથી સીધા જ સ્ટેશને જજો આ જ કપડે, ઘરે નહીં જતા, અને મુંબઈની ગાડી પકડી લેજો. નગીનચંદભાઈને તો આશ્ચર્ય થયું કે આ શું સાહેબ બોલે છે, પૂજાના કપડાં છે અને ઘરે કેમ ન જાઓ, મારી બેગ, મારા કપડાં, આ બધાનું શું? પણ વાક્ય કોના મુખમાંથી નીકળ્યું હતું એ અતિશય મહત્ત્વનું હોય છે. મોહનલાલજી મહારાજના મુખમાંથી નીકળેલું વાક્ય એટલે સુરતમાં એ સમયે અંતિમ વાક્ય ગણાતું હતું. હવે એમાં કોઈ વિકલ્પને સ્થાન જ ન હોય. અને નગીનચંદભાઈ તરત પૂજાના કપડામાં સ્ટેશન ગયા, માણસ મોકલ્યો અને ઘરેથી કપડાં વગેરે મંગાવ્યા, બેગ વગેરે મંગાવી લીધી અને સ્ટેશને જ બધું ભેગું કર્યું અને ગાડીમાં બેસી ગયા બારોબાર. આ જે પણ સાહેબે કાર્ય કહ્યું એ કેમ કહ્યું? કારણ કે હજી તો એને કોઈ પ્રયોજન પણ નહોતું કહ્યું કે હું શું કામ મુંબઈ જાઉં છું, અને ન સાહેબે કંઈ કીધું છે કે આવું કરશો તો આ ફળ મળશે. પણ આ ગુરુભક્તિ અને સાહેબની આ વચન સિદ્ધતા એવી
કે નગીનભાઈ એક સોદો પાર પાડવા જતા હતા, એની જગ્યાએ એ મુંબઈ આ રીતે ગયા સાહેબના પૂછવાથી ને કહેવાથી, તો એ સમયે નગીનદાસ શેઠને 2 લાખ રૂપિયાની કમાણી કરી અને એઓ સુરત આવ્યા. મહત્ત્વનો મુદ્દો એ નથી કે નગીનચંદ શેઠ 2 લાખ રૂપિયા કમાયા. મહત્ત્વનો મુદ્દો એ છે કે આ 2 લાખમાંથી એમણે લગભગ અડધી રકમ એ કતારગામ અને બીજા અન્ય શુભ કાર્યના જિનાલયોના જીર્ણોદ્ધાર માટે વાપરી. એક મહાપુરુષ જ્યારે વચન ઉચ્ચારે છે ત્યારે એ મહાપુરુષના વચનો એ ફક્ત ભાષા વર્ગણાના પૂતગલો નથી હોતા. એ મહાપુરુષના વચનની સાથે એમના અસ્તિત્વની પવિત્રતા આવે છે અને એ પવિત્રતા કામ કરે છે. સામાનું ભાગ્ય એ એની સામે સાવ વામણું અને માયકાંગલું થઈ જાય. એ કદાચ દુર્ભાગ્ય લઈને પણ બેઠો હોય, પણ આ પવિત્રતાનો પુંજ એટલો મહાન હોય કે એના દુર્ભાગ્યને પણ સૌભાગ્યમાં પલટાવી દે. આવા વચનસિદ્ધ મહાપુરુષો એ આ જગતની અંદરમાં કંઈક ને કંઈક અંશે ઉપકાર કરવા માટે જ પધારતા હોય છે. અને એમાં પણ સાહેબ તો સ્વરશાસ્ત્ર, નિમિત્તશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર આ બધાના અદ્ભુત જ્ઞાની હતા. આ સિવાય પણ સાહેબના કેટલાક પ્રસંગો કે જે આપણને બહુ આશ્ચર્યચકિત કરી દેવા. અને એમાંનો એક પ્રસંગ એવો હતો કે જ્યારે સાહેબ સુરત હતા અને લગભગ એમના પ્રવચનો વ્રત પરના સાંભળી અને 4000 કરતાં વધુ સ્ત્રી પુરુષોએ સ્વદારા સંતોષ વ્રતના પચકાણ લીધા હતા. 100 જેટલા વ્યક્તિઓએ જાવતજીવન ચોથું વ્રત ઉચ્ચાર્યું હતું. એ સમયે એક પારસી ભાઈ સાહેબ પાસે દીક્ષા લેવા તૈયાર થયા હતા. કેસરીચંદ ભાણાભાઈની પેઢીના રુસ્તમજીભાઈ. સાહેબે એમનું લલાટ જોયું અને એમણે એમ કહ્યું કે હું તમને દીક્ષા આપું કે ન આપું એ તમે નક્કી કરશો કે હું નક્કી કરીશ. અને રુસ્તમજીભાઈ એ તો બહુ સમર્પિત હતા. એમણે એમ કીધું કે સાહેબ એ તો આપ જ નક્કી કરશો ને. અને એમણે એમ કીધું કે હું તમને જે આપું એ તમારી દીક્ષા. રુસ્તમજીભાઈએ તો હત્તી કર્યું અને એમણે શ્રાવકના 12 વ્રત આપ્યા, નિયમોનું પાલન કરવા માટેનું જણાવ્યું. મહાત્માઓને આશ્ચર્ય થયું કે સાહેબ દીક્ષા લેવાની તૈયારીમાં હતા. અને સાહેબે કીધું કે હા બરાબર છે. આ ભાઈનું નસીબ આડેનું પાંદડું ખસ્યું. એ ભાઈ ઘણા આગળ વધ્યા અને એમણે પરિગ્રહ પરિમાણ જે સાહેબ આગળથી લીધું હતું એના કરતાં એમની પાસે લખલૂટ પૈસો આવવા લાગ્યો. મહેનત કરવાનું કેટલું હશે, શું હશે ભગવાન જાણે, પણ એમની પાસે આવવા લાગ્યો. અને એ ભાઈએ એટલા બધા સત્કાર્યો કર્યા અને એમનું આયુષ્ય ટૂંકું. પાછળના ભાગમાં બીમારી આવી. એ ભાઈ રુસ્તમજીભાઈને ત્યારે સમજાયું કે સાહેબે કયો ઉપકાર મારી પર કર્યો છે. કારણ કે એટલા બધા સત્કાર્યોનું ભાથું એમને પ્રાપ્ત થયું, એટલા બધા જીવદયાના કાર્યો એમના દ્વારા થયા કે એમનું જે આ વેદનીય કર્મ હતું એમાં એમને એટલી બધી શાતા ઉપજી પાછળથી કે આટલી બધી બીમારી હોવા છતાં પોતે પ્રસન્નતાથી એમને દેહ છોડ્યો. અને આ બધામાં જો મુખ્ય કારણ હોય તો એમનો દાન ધર્મ હતો. અને આ દાન ધર્મ કરી શક્યા કારણ કે એ સંસારમાં રહી અને એમની પાસેની લક્ષ્મી જે આવવાની હતી એનું વહન કરવા માટે રહ્યા. ચારિત્ર લેવું ન લેવું એવો મતાંતર અહીંયા ઊભા કરવાનું સ્થાન નથી, કારણ કે આ વાતનું લક્ષ્ય એ છે કે સાહેબ એનું ભાગ્ય જોઈ શકતા હતા. મોહનલાલજી મહારાજની આવી કેટલીય વાતો, જે વાતોને સાંભળીએ તો આપણને એમ થાય કે બસ સાંભળે જ રાખે. એકવાર ચોમાસામાં સાહેબ સુરત હતા અને એમના શિષ્ય સુમતિ મુનિ, એમની તબિયત બગડી અને એ ત્યાં કાળધર્મ પામ્યા. હવે સાહેબના પરમ ભક્ત એવા નેમચંદ શેઠ, એમણે સાહેબને આવીને કીધું કે સાહેબ કંઈ સેવા ફરમાવો. એટલે સાહેબે કહ્યું કે આમનો કાળધર્મ થયો અને સુરતના સંઘે અષ્ટાનિકા મહોત્સવ જાહેર કર્યો હતો. આ અષ્ટાનિકા મહોત્સવ અતિ સુપેરે થયો અને એટલી બધી સરસ મજાની લોકોની આરાધના થઈ. નેમચંદભાઈ શેઠ આ આખો લાભ
સુરતના સંઘે ભલે લીધો હોય, પણ આ સ્થાનનો લાભ તમે લીધો. તમારી જે આ વાડી છે, કે જે વાડીની અંદર આ આખા કાર્યક્રમો થયા હતા, મારી ઈચ્છા છે કે આખી વાડી સાધુ ભગવંતોને ક્રિયા અર્થે સંઘને સોંપી દો. સાહેબનો શબ્દ નીકળ્યો. નેમચંદભાઈએ બીજી જ ક્ષણે તહત્તી કર્યું. અને આજે પણ આ નેમચંદભાઈની વાડીની અંદરમાં 100 વર્ષે પણ રેગ્યુલર ચાતુર્માસ થાય છે. અને સાધુ સાધ્વીજી ભગવંતો માટે એટલી સરસ મોટી વિશાળ જગ્યા કે આ નેમચંદભાઈને વાડીની અંદરમાં મહાત્માઓ એટલી બધી આરાધના કરી શક્યા છે. સાહેબની દીર્ઘદ્રષ્ટિ. એક સુમતી વિજયજી મહારાજ સાહેબના અન્વયે જે આ મોટો લાભ થયો, અને નેમચંદભાઈની પણ જબરદસ્ત ગુરુભક્તિ, અપ્રતિમ ગુરુભક્તિ, સાહેબનો એક જ શબ્દ અને બીજી ક્ષણે દંડ. આવી તો કેટલી બધી વાતો સાહેબની. સાહેબ સુરતમાં હતા ત્યારે એમણે 17 મુનિઓની નિશ્રામાં નાના નાના પ્રકારના તપોની આરાધના શરૂ કરી. સેંકડો લોકોએ બ્રહ્મચર્ય વ્રત, સ્વદારા સંતોષ વ્રત, પાંચમ, આઠમ, મૌન 11 વગેરે તપો ઉચ્ચર્યા. 12 વ્રતો અંગીકાર થયા લોકો પાસેથી. અને આવા અનેક શુભ કાર્યો, અષ્ટાનિકા મહોત્સવ, ઉજવણી વગેરે થયા. જયસિંહભાઈની વાડીમાં ત્યાં હતા ત્યારે પણ સાહેબની અપૂર્વ ભક્તિ થઈ. પીથાપુર ગયા, ત્યાં ઉપધ્યાન તપ કરાવડાવ્યું. છરીપાલિત સંઘો નીકળ્યા. આમ આવી બધી આરાધનાઓ જબરદસ્ત ચાલતી હતી. ત્યાંથી સાહેબ પાટણ ગયા. પાટણની અંદરમાં મંદિર માર્ગી અને સ્થાનકવાસી સંઘની અંદરમાં મોટો ઝઘડો ચાલતો હતો. અને એના કારણે નૌકારસી, સંઘ જમણ વગેરે બધું બંધ થઈ ગયું હતું. બંને પક્ષોને સમજાવી અને સાહેબે સમાધાન કરાવડાવ્યું. અને આ મોવડીઓએ સાહેબનો જે આભાર માન્યો કે સાહેબ ન હોત તો કદાચ આ ઝઘડાઓનો અંત આવ્યો જ ન હોત. પણ સાહેબની એ ઉદાર દિલી અને સાહેબની એ ફકીરી કે ક્યાંય પોતાના નામ માટેની સાહેબને નાનકડી પણ ખેવના નહીં જ. અને સાહેબ ત્યાંથી પણ પછી આગળ વધ્યા. મારવાડ વગેરે ક્ષેત્રોમાં સાહેબે વિહાર કર્યો. અને આવા મારવાડ વગેરે ક્ષેત્રોની અંદરમાં પણ અનેક ઉપકારો સાહેબે કર્યા. પાટણના ચાતુર્માસમાં હજી એક ઘટના સાહેબ આરે થઈ હતી કે ત્યાં પાટણમાં કેટલાક કુરિવાજો ચાલતા હતા. જનરલી બધે જ હતા, આજે બી છે ઘણા. પણ એ કુરિવાજોમાંનો એક કુરિવાજ હતો કે મરણની પાછળ લોકોનો શોક બહુ લાંબા કાળ સુધી ચાલતો. સ્ત્રીઓ ભેગી થઈને ખૂબ જોરથી છાતી કૂટતી હતી. અને આ ક્રિયા કરાવવા માટે કોઈ ઠેકાણે તો ભાડુતી સ્ત્રીઓ પણ લાવતા હતા. આપણે પિક્ચર જોયું હતું વચ્ચે, એક રુદાલી કરીને પિક્ચર આવ્યું હતું. રાજસ્થાનનો આ સેમ કુરિવાજ કે ભાડુતી સ્ત્રીઓ હોય કે જે રુદન માટે આવે. અને આ બધી પરંપરાઓ રાજસ્થાનમાં, ગુજરાતમાં ખૂબ હતી. સાહેબે તો આ વ્યાખ્યાનમાં બધી અજ્ઞાન પ્રથાને લોજિકલી સમજાવવાનું શરૂ કર્યું. એના આ કુરિવાજોના કુપરિણામો, અને ફક્ત આ કુરિવાજોના કારણે ભવિષ્યની પેઢી આખા રિવાજથી દૂર થઈ જશે, આવી આખી દીર્ઘદ્રષ્ટિભરી વાત એમણે કરી કે તમે આ કરો છો, ભવિષ્યની પેઢી જે ભણેલી ગણેલી આવશે એ કેવી રીતે આમાં જોડાશે? તો આનો જે મૂળ આશય છે મરણ પાછળના શોકનો, એ શોકના આશયને જો જીવતો રાખવો હશે તો આ કુરિવાજો તમારે બંધ કરવા પડશે. અને આવી રીતે જીવનની મહત્તા અને મૃત્યુની અનિવાર્યતા આ બંને એટલી સરસ રીતે એમણે સમજાવી સાહેબે કે પાટણમાંથી કમ્પ્લીટલી આ છાતી કૂટવાવાળો અને લાંબા સમય સુધી શોક રાખવાવાળો જે આખો કુરિવાજ હતો એ રિવાજ એમણે દૂર કર્યો. સાહેબે પાટણની અંદર જ ઉપધાન કરાવડાવ્યા. એ સમયે આચારાંગ, કલ્પસૂત્ર, મહાનિશિત વગેરે સૂત્રના યોગમાં એમના શિષ્યો હર્ષમુનિજી, હેમમુનિજી, ઉદ્યોત મુનિજી આદિ મુનિ ભગવંતોને પ્રવેશ કરાવડાવવામાં આવ્યો. ઉપધ્યાન અને યોગની ક્રિયા સાહેબે ત્યાં કરાવડાવી. શંખેશ્વરનો બીજો છરીપાલિત સંઘ નીકળ્યો. અને આવી રીતે અનેક શુભ કાર્યો કરાવતા ફરી સાહેબ સુરત પધાર્યા. એમણે કેટલીક પ્રતિષ્ઠાઓ કરાવી જે આપણે ગઈકાલે જોયું હતું. પણ એમાંની એક કુંતુનાથ ભગવાનની પ્રતિષ્ઠા સમયે સાહેબની હારે લગોલગ સિદ્ધીસુરી બાપજી મહારાજ તેઓ પણ સાહેબની હારે રહ્યા. અને કતાર ગામના જિનાલયની અંદરમાં તો 1.25 લાખ લોકો એ સમયે એ પ્રતિષ્ઠા મહોત્સવની અંદરમાં જોડાયા હતા.
આમ સાહેબની નિશામાં થતા જાહો જલાલી ભર્યા પ્રસંગો એ સાંભળતા સાંભળતા આપણને ખરેખર એવું લાગે કે સાહેબ જે પુણ્ય લઈને આવ્યા હતા એ પુણ્યને એમણે સમગ્ર જગત માટે જે રીતે વાપર્યું અને જે લક્ષ્મી વગેરે પોતે ઉપાર્જિત કરતા હતા સંઘના કાર્યો માટે, શાસનના કાર્યો માટે, સમાજના કાર્યો માટે, એનો આંકડો એટલો બધો મોટો રહ્યો કે આપણને લાગે કે સાહેબ ખરેખર યતિપણામાં જે લાખોની રકમ છોડી અને એ જે ભોગ પોતે ભોગવી શકે એમ હતા એ છોડી અને જે સંવેગી સાધુપણામાં આવ્યા એ વાળો સાહેબનો પુણ્યનો ભાગ જે બાકી રહી ગયો હતો એ હવે જગત માટે વપરાતો હતો. સાહેબની આ જબરદસ્ત પ્રભાવનાથી ઓસવાળભાઈ ભૂપાલ ફકીરચંદ હેમચંદ એમણે પણ પોતાની લાખોની લક્ષ્મીનો ત્યાગ કર્યો અને હર્ષમુનિજીના શિષ્ય તરીકે પદ્મમુનિ એવું નામ એમનું થયું. અને આ પદ્મમુનિ એ સાહેબની સાથે ખાસ્સો એવો સમય પાછળથી રહ્યા. સાહેબની સારામાં સારી વયાવચ પણ એમણે કરી અને બધા જે ક્ષેત્રો ફરતા હતા એ બધા ક્ષેત્રોની અંદરમાં ગામોગામમાં એટલા બધા સરસ મજાના વિચારો વહેતા કરતા હતા. મહાત્માઓ પણ સાહેબના એક પછી એક શિષ્યોને સાંભળવા જેવા છે. એમના શિષ્યોના વર્ણન પણ આપણી લેવાની ધારણા છે કે એક એક શિષ્ય ક્યાંના હતા, કઈ રીતે એમણે દીક્ષા લીધી, દીક્ષા લીધા પછી કયા સત્કાર્યો થયા, આ બધું પણ જાણવું એટલા માટે છે કે મોહનલાલજી મહારાજના શિષ્યો એ આજે એટલા બધા આપણા નજરમાં આવતા નથી. તો એ જે ઉજળી પરંપરા છે એ ઉજળી પરંપરાના તમામ અંગોને આપણે વાંધીએ એ આપણું સૌભાગ્ય છે. એટલે આવી સરસ મજાની હજી ઘણી વાતો પૂજ્ય મોહનલાલજી મહારાજની એ સાંભળીએ અને મુંબઈ ખાતે સાહેબ પધાર્યા ત્યાંથી જે છેલ્લી વિદાય લીધી અને પછી જે સાહેબનો અંતિમ સમય આવ્યો એ બધી વાતોને પણ સંવેદીએ. આગળ મળીએ. જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.